નમસ્કાર બાળમિત્રો, હું હેતલ પટેલ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી ધોરણ 1 અંગ્રેજી માધ્યમ વિષય ગુજરાતી પાર્ટ 9 બાળમિત્રો, તમારે તમારી નોટબુકમાં આ પ્રમાણે હું તમને સમજાવીશ એ પ્રમાણે તમારે લખવાનું છે અને એ અક્ષરને ઓળખવાનો છે. આપણે ગુજરાતીમાં સ્વર અ, આ, ઈ, ઉ અહીંયા સુધીના વર્ણ શીખી ગયા છીએ. તો હવે તમારી નોટબુકમાં જે હેડિંગ આપ્યું છે એને પહેલાં સમજીએ. નીચે આપેલા અક્ષરને ઓળખી તેના પર ગોળ કરો. મતલબ ગોળની નિશાની કરવાની છે. સર્કલ ધ કરેક્ટ આલ્ફાબેટ. સર્કલ ધ કરેક્ટ આલ્ફાબેટ. તો બાળમિત્રો, તમને ફર્સ્ટ નંબર કરીને સ્વર કયો લખ્યો છે એ તમારે જોવાનું છે. ફર્સ્ટ નંબર પર લખ્યો છે સ્વર અ અને ડેશ કરીને બાજુમાં જેટલા પણ સ્વરો લખ્યા છે એમાંથી તમારે અ સ્વર કઈ જગ્યા પર છે એ સ્વરને તમારે ઓળખવાનો છે. અ અક્ષરને ઓળખવાનો છે અને એના ઉપર તમારે ગોળની નિશાની કરવાની છે. આ પ્રમાણે જ્યાં અ લખ્યો છે ત્યાં તમારે સર્કલ કરવાનું છે. ફર્સ્ટ નંબર પર આગળનો અક્ષર કયો છે? અ છે. તો તમારે કયો અક્ષર શોધવાનો છે? અ. અને જ્યાં અ અક્ષર દેખાય ફર્સ્ટ લાઇનમાં ત્યાં તમારે સર્કલ કરવાનું છે. બીજા નંબર ઉપર કયો સ્વર લખ્યો છે? આ. તો તમારે એ લીટીની અંદર આ કઈ જગ્યા ઉપર લખ્યો છે એ તમારે શોધવાનું છે અને જ્યાં આ અક્ષર લખ્યો છે એના ઉપર તમારે સર્કલ કરવાનું છે. આ પ્રમાણે આ રીતે તમારે અક્ષરને શોધવાનું છે અને એના ઉપર સર્કલ કરવાનું છે, ગોળ કરવાનું છે. હવે ત્રીજા નંબર પર ઈ, સ્મોલ લેટર ઈ છે, નાનો ઈ છે. તો તમારે એ ત્રીજા નંબરની લીટીમાં ઈ કઈ જગ્યા ઉપર આવ્યું છે એ તમારે શોધવાનું છે અને એ ઈ અક્ષરને શોધીને એના ઉપર સર્કલ કરવાનું છે. આ પ્રમાણે તમારે લખવાનું છે અને પછી સર્કલ કરવાનું છે. હવે ફોર્થ નંબર પર છે ઈ, બિગ લેટર ઈ, મોટો ઈ, જેને આપણે દીર્ઘ ઈ કહીએ છીએ. તો ફોર્થ નંબરની લાઇનમાં
ઈ, બિગ લેટર ઈ, દીર્ઘ ઈ કઈ બાજુ છે? કયો લેટર છે જે દીર્ઘ ઈ છે? તમારે એ અક્ષરને શોધવાનો છે અને એના ઉપર તમારે સર્કલ કરવાનું છે. આ તમે જોવો છો, પણ એ નાનો ઈ છે, હસ્વ ઈ છે, પણ તમારે બિગ લેટર ઈ શોધવાનો છે. તો બિગ લેટર ઈ કઈ જગ્યા ઉપર છે? સૌથી લાસ્ટમાં. તો તમારે એ શોધીને તમારે એના ઉપર સર્કલ કરવાનું છે. હવે 5th નંબર ઉપર છે ઉ. તો ઉ, હસ્વ ઉ, સ્મોલ લેટર ઉ, એ લીટીમાં કઈ જગ્યા ઉપર આપ્યું છે? તો તમારે એ લખવાનું છે, એને શોધવાનું છે અને પછી એના ઉપર તમારે સર્કલ કરવાનું છે. આ પ્રમાણે ફર્સ્ટ લેટર તમારે જોવાનું છે અને એ શોધવાનું છે અને પછી તમારે એ લીટીના અંદર એ અક્ષરને શોધીને એના ઉપર સર્કલ કરવાનું છે. હવે 6 નંબર ઉપર ઉ, બિગ લેટર ઉ, જેને આપણે દીર્ઘ ઉ કહીએ છીએ. આપણે અહીંયા સુધીનો આપણે અક્ષર સ્વર શીખી ગયા છીએ. તો મોટો ઉ એ લીટીમાં કઈ જગ્યા ઉપર આપ્યું છે એ તમારે શોધવાનું છે. અને એ જ્યાં પણ તમને લાગે આ મોટો ઉ છે, તમારે અક્ષર ઓળખવાનો છે અને બરાબર ઓળખીને પછી જ તમારે એના ઉપર સર્કલ કરવાનું છે. આ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને જે રીતે મેં સર્કલ કર્યું છે, ગોળાકાર કર્યું છે, તમારે પણ એ રીતે કરવાનું છે. હવે હેડિંગ આવશે જોડકા જોડો, એટલે કે મેચ ધ સેમ લેટર. તમારે જે સેમ લેટર છે એ શોધવાના છે અને એની સાથે તમારે એ લેટરને મેચ કરવાનું છે. તમે અથી ઉ, બિગ લેટર ઉ સુધી શીખી ગયા છે સ્વર, તો એમાંથી જ તમને મેચ કરવાનું છે, જોડકા જોડવાનું છે. અહીંયા ફર્સ્ટ નંબર પર આપ્યું છે ઉ, બિગ લેટર ઉ. તો બાજુની લીટીમાં બિગ લેટર ઉ કઈ બાજુ છે એ તમારે જોવાનું છે અને એની સાથે તમારે મેચ કરવાનું છે. તમારી નોટબુકમાં તમારે આ રીતે લખવાનું છે અને પછી એને મેચ કરવાનું છે. આ પ્રમાણે જ્યાં બિગ લેટર ઉ હોય એને શોધવાનું છે બાજુની લીટીમાં અને એની સાથે મેચ કરવાનું છે. પણ બાળ મિત્રો એટલું યાદ રાખજો, લખતી વખતે તમે લખશો અને પછી જ્યારે મેચ કરવાનું છે, જોડકા જોડવાનું છે, તો એ વખતે એવી રીતે લાઈનને જોડજો કે તમારો અક્ષર બરાબર વંચાય. આ પ્રમાણે તમે મેચ કરશો તો તમારો અક્ષર ખરાબ થશે નહીં. હવે બીજા નંબર ઉપર અ આપ્યું છે, તો બાજુની લીટીમાં અ કઈ બાજુ છે? તમારે બરાબર અ અક્ષર જ શોધવાનો છે અને એની સાથે મેચ કરવાનું છે. આ પ્રમાણે તમારે સેમ
અક્ષર જે છે સેમ લેટર છે એ સેમ લેટરને તમારે મેચ કરવાનું છે, જોડકા જોડવાનું છે. થર્ડ નંબર પર છે ઈ, હસ્વ ઈ, સ્મોલ લેટર ઈ, નાનો ઈ. હવે બાજુની લીટીમાં ઈ કઈ બાજુ લખ્યો છે એ તમારે શોધવાનું છે અને એને મેચ કરવાનું છે. આ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં કરવાનું છે. ફોર્થ નંબર પર આપ્યું છે ઉ, હસ્વ ઉ, નાનો ઉ. તો બાજુની લાઈનમાં ઉ કઈ બાજુ લખ્યો છે, નાનો ઉ કઈ બાજુ છે એ તમારે શોધવાનું છે અને એની સાથે મેચ કરવાનું છે, જોડકા જોડવાનું છે. આ પ્રમાણે મેચ કરવાનું છે, જોડકા જોડવાનું છે. ફિફ્થ નંબર પર આપ્યું છે આ. તો બાજુની લીટી પર આ કઈ બાજુ લખ્યો છે એ તમારે શોધવાનું છે, સેમ લેટર જ શોધવાનું છે અને એની સાથે મેચ કરવાનું છે. આ હવે 6 નંબર પર આપ્યું છે બિગ લેટર ઈ. હવે તમારે બિગ લેટર ઈ કઈ બાજુ છે એ શોધવાનું છે અને એને પણ મેચ કરવાનું છે, જોડકા જોડવાનું છે. આ પ્રમાણે. તો બાળ દોસ્તો, તમે જોઈ શકો છો કે બાજુમાં જ્યાં મેં મેચ કર્યું છે ત્યાં અક્ષર પણ બરાબર વંચાય છે અને જોડકા પણ બરાબર રીતે જોડાય છે. તો તમારે તમારો અક્ષર ખરાબ ન થાય એ રીતે જોડકા જોડવાના છે, એને મેચ કરવાનું છે. તો તમે જોડકા જોડતી વખતે સાવચેતી રાખવાની છે. સારા અક્ષરથી અને સરસ રીતે સારી રીતે તમે લખીને તમારું આ નોટબુકમાં પૂર્ણ કરવાનું છે. હવે તમારી નોટબુકના બીજા પાના ઉપર આ રીતે તમારે હેડિંગ લખવાનું છે, ખૂટતા સ્વરો લખો. રાઇટ ધ મિસિંગ લેટર્સ. હવે મિસિંગ લેટર લખવાનું છે, જે આપણે સ્વર અથી ઉ સુધી શીખી ગયા છે એમાંથી જ તમને આ કરાવ્યું છે. તો તમારે મિસિંગ લેટર, જે કયો લેટર મિસિંગ છે, કયો સ્વર નથી આપ્યો આમાં, તો તમારે એ સ્વરને આ ખાલી જગ્યા જે આપી છે એમાં તમારે લખવાનું છે. તો ફર્સ્ટ નંબર પર આપ્યું છે અ, પછી ડેશ છે અને પછી ઈ, સ્મોલ લેટર ઈ છે અને પછી ડેશ છે. તો એના જવાબમાં જ્યાં ખાલી જગ્યા છે તો એના જવાબમાં અ પછી કયો લેટર આવે છે, આ. અને સ્મોલ લેટર ઈ પછી કયો લેટર આવે છે, બિગ લેટર ઈ, મોટો ઈ, દીર્ઘ ઈ. તો આ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. બીજા નંબર ઉપર છે ઈ, નાનો ઈ છે, પછી ડેશ કર્યું છે, પછી નાનો ઉ અને પછી ડેશ. તો નાનો ઈ પછી કયો ઈ આવે, બિગ લેટર ઈ, દીર્ઘ ઈ. તો તમારે દીર્ઘ ઈ લખવાનો છે. પછી નાનો ઉ પછી મોટો ઉ આવે, તો તમારે પણ અહીંયા મોટો ઉ એટલે કે દીર્ઘ ઉ લખવાનું છે.
હવે ત્રીજા નંબર ઉપર, થર્ડ નંબર ઉપર આ પછી ડેશ કર્યું છે, પછી બિગ લેટર ઈ અને ફરી પાછું ડેશ છે. તો આ પછી કયો લેટર આવે? ઈ. સ્મોલ લેટર ઈ, હસ્વ ઈ આવે અને મોટા ઈ દીર્ઘ ઈ પછી કયો લેટર આવે? હસ્વ ઉ. તો આ રીતે તમારો જવાબ આવશે. હવે ફોર્થ નંબર ઉપર બિગ લેટર ઈ આપ્યું છે અને પછી ડેશ કર્યું છે અને એના પછી બિગ લેટર ઉ, દીર્ઘ ઉ કર્યું છે. તો એ બેની વચ્ચે બિગ લેટર ઈ પછી કયો સ્વર આવે? ઉ, હસ્વ ઉ, નાનો ઉ આવે. તો તમારો જવાબ અહીંયા ઉ તમારે જવાબમાં લખવાનું છે. અને ફિફ્થ નંબર ઉપર ડેશ પછી આ અને ફરી પાછું ડેશ આપ્યું છે. તો આના પહેલાં કયો સ્વર આવે? સૌથી પહેલાં અ આવે, પછી આ આવે અને આ પછી નાનો ઈ આવે. તો અહીંયા જવાબમાં અ આવશે, પછી આ પછી આવશે નાનો ઈ. સિક્સ નંબર ઉપર ડેશ કર્યું છે, પછી બિગ લેટર ઈ લખ્યો છે અને ફરી પાછું ડેશ કર્યું છે. તો બિગ લેટર ઈની પહેલાં કયો સ્વર આવે છે? તો બિગ લેટર પહેલાં સ્મોલ લેટર આવે છે. તો નાનો ઈ, હસ્વ ઈ અને હસ્વ ઈ પછી દીર્ઘ ઈ આવે અને દીર્ઘ ઈ પછી હસ્વ ઉ આવે. તો આ રીતે ઈ અને પછી આવે ઉ. આ રીતે તમારો જવાબ આવશે. હવે 7 નંબર ઉપર ડેશ કર્યું છે, પછી ઉ લખ્યું છે અને ફરી પાછું ડેશ કર્યું છે. તો અહીંયા વચ્ચે જે લખ્યો છે સ્વર એ નાનો ઉ છે. તો નાનો ઉ પહેલાં કયો સ્વર આવે? તો દીર્ઘ ઈ આવે, મોટો ઈ અને બિગ લેટર ઈ પછી સ્મોલ લેટર ઉ અને પછી સ્મોલ લેટર પછી આવે બિગ લેટર ઉ. તો અહીંયા જવાબ આવશે ઈ ઉ. તો આ રીતે તમારો જવાબ આવશે. તો તમારે તમારી નોટબુકમાં આ પ્રમાણે લખવાનું છે. તો બાળમિત્રો, ગુજરાતીમાં પાર્ટ 9નો વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું. થેન્ક યુ.